અને સાબરકાંઠા આ બંને જિલ્લામાં મળીને 290 જેટલી કોલેજ આવી છે અને પરિણામે આ બંને જિલ્લાના લોકો વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે તેમને અલગ યુનિવર્સિટી ફાળવવામાં આવે, કારણ કે કોઈ પણ કોલેજ કે યુનિવર્સિટી સંબંધિત કામ હોય તો તેમને સીધું પાટણ સુધી જવું પડે છે અને પરિણામે આજે આ ચિંતન શિબિર આ મુદ્દા સાથે યોજાઈ। આ બંને જિલ્લાઓની થઈને 290 કોલેજો થાય છે। યુનિવર્સિટીનું અંતર અહીંયાથી 150 કિલોમીટર કરતાં પણ વધારે છે, એટલે અનેક પ્રકારની અવરજવરની મુશ્કેલીઓ રહે છે। હવે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ વધી છે, ત્યારે 300 કોલેજોમાં આ બંને જિલ્લાઓમાં અલગ યુનિવર્સિટી મળે એના માટે અમે સર્વે એકત્રિત થયા છીએ। માન્ય સંસદ સભ્ય શ્રી અરવલ્લી જિલ્લાના એમણે જ્યારે ચૂંટાયા ત્યારે કહ્યું હતું કે મારી પ્રાયોરિટી એક યુનિવર્સિટીની સ્થાપના કરવાની રહેશે કે અરવલ્લી અને સાબરકાંઠામાં સંયુક્ત રીતે એક યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવે। અને હું નાણામંત્રી શ્રી માન્ય ઋષિકેશભાઈ, શિક્ષણ મંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રી સાથે પણ અવનવાર આ અંગેની વાતચીતો થઈ છે અને મને એમ લાગે છે કે અરવલ્લી અને સાબરકાંઠા યુનિવર્સિટીનું નામાભિધાન થાય અને આ જ રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ સુખ શાંતિ અને નવી શિક્ષણ નીતિના અંતર્ગત આ શિક્ષણના આયામોની